અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાથી કોંગ્રેસ નેતૃત્વ દ્વારા સંગઠન સર્જનની શરૂઆત। એઆઈસીસી અને જીપીસીસીના અગ્રણીઓ બાયડમાં રહ્યા ઉપસ્થિત। 3 દિવસ સુધી ત્રણેય વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે કરશે સંવાદ। તો ઝારખંડ પૂર્વ મંત્રી શિવકુમાર, જિગ્નેશ મેવાણી, જેની ઠુમ્મર, સુખરામ રાઠવા બાયડ તાલુકામાં ઉપસ્થિત। શરણાઈ પાર્ટી પ્લોટમાં બાયડ તાલુકાના કાર્યકરો સાથે કર્યો संवाद। राहुल जी पार्लियामेंट में चैलेंज आपी कि लिख के ले लो 2027 में गुजरात में तुमको चुनाव हरावेगी અને એના પછી કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન થયું। સતત છેલ્લા 35-40 દિવસમાં 6 દિવસ રાહુલજી ગુજરાત રહ્યા, 3 વખત વિઝિટ કરી અને 33 જિલ્લામાં ગ્રાસરૂટથી કોંગ્રેસ પાર્ટીના સર્જનની શરૂઆત થઈ, એક નવનિર્માણની શરૂઆત થઈ, એનો સંકલ્પ કર્યો। એની શરૂઆતના ભાગરૂપેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે આજે અમે બધા અરવલ્લીમાં એકત્રિત થયા છીએ અને અરવલ્લીના કયા 4-5 લડનારા સાચા પ્રમાણિક માણસો એ કોંગ્રેસ પક્ષનું આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ તરીકે નેતૃત્વ કરશે એની તલાશ અમે લોકોએ હાથ ધરી છે અને આવનારા દિવસોમાં 33 જિલ્લામાં વિપક્ષ મજબૂત બનશે। વિપક્ષ મજબૂત જો બન્યું તો ગુજરાતની જનતા પણ મજબૂત બનશે અને 2027માં મારું પરિણામ ખૂબ સારું આવશે એવી આશા છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।